ગુજરાત રાજ્ય પોલીસ વિભાગની ખાલી પડેલી 12,000 જેટલી જગ્યાઓ ભરવાના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારની શારીરિક કસોટી આજરોજ વહેલી સવારથી જ અધિકારીઓની હાજરીમાં નિયમો મુજબ શરૂ કરાઈ છે, જેમાં આજરોજ અંદાજે 250 ઉમેદવારોએ ભાગ લીધો છે। ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ માટે રાજ્યના અલગ અલગ 15 ગ્રાઉન્ડ પર પોલીસ ભરતીની શારીરિક કસોટી 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી યોજાનાર છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ ગ્રાઉન્ડ ખાતે પણ પોલીસ ભરતી શારીરિક કસોટીનું ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું, જેમાં આજરોજ પ્રથમ દિવસે 700 ઉમેદવારો હાજર રહેવાનું હોય માત્ર 250 જેટલા ઉમેદવારો જ હાજર રહ્યા હતા। સવારે 7 વાગ્યે શરૂ થયેલી શારીરિક કસોટીની પ્રક્રિયામાં પહેલા ઉમેદવારનું રજિસ્ટ્રેશન કરાયા બાદ પ્રથમ તેમને 25 મિનિટમાં 13 રાઉન્ડ લગાવીને 5000 મીટરની દોડ પૂર્ણ કરવાની હતી। ત્યારબાદ જે લોકોને તે રનિંગ તેમના સમયમાં પૂર્ણ કરતા હોય તેને વજન, ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ફેલ થયેલા ઉમેદવારને પરત મોકલવામાં